ઇન્ડસ્ટ્રીઝ ઉદયપુરની કંપની પ્લાન્ટ હેલ્થ કેરને ખરીદશે. બંને કંપનીઓ માટે સમાચાર છે, એને લીધે અત્યારે શું રિએક્શન જોઈ રહ્યા છે અને ડિટેલ્સ જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, કંપનીઓ કઈ રીતે રિએક્ટ કરી રહી છે અને સમાચાર પહેલાં તો શું છે? ચાની અગર વાત કરીએ તો અલ્ટ્રાટેક સિમેન્ટ અને ડેફિનેટલી ઇન્ડિયા સિમેન્ટના જે સમાચાર આવ્યા છે આજના હેડલાઇન્સ અને કહી શકાય કે બ્રેકિંગ સમાચાર છે કે અલ્ટ્રાટેક સિમેન્ટ જે છે તે ઇન્ડિયા સિમેન્ટમાં તેમને અધિગ્રહણ માટે લઈને હિસ્સો ખરીદવા માટે તેમને એક મંજૂરી મળી ગઈ છે. જેમાં ખાસ કરીને અગર વાત કરીએ છીએ તો એ પૂરા સિમેન્ટ ઇન્ડિયા સિમેન્ટ્સમાં તેઓ શેર્સનું તેઓ અધિગ્રહણ કરશે તેવી તેમને બોર્ડ પાસેથી અત્યારે મંજૂરી મળતી આપણને જોવા મળી રહી છે. અગર પ્રાઇસની વાત કરીએ તો ₹267 પ્રતિ શેરના ભાવ પર લગભગ 23% હિસ્સો ખરીદવા માટે તેમને આ મંજૂરી મળી છે. અને ઇન્ડિયા સિમેન્ટ્સમાં અગર આપણે શેર્સની અગર વાત કરીએ છીએ તો 7.06 કરોડ શેર્સનો જે છે તે અધિગ્રહણને મંજૂરી મળી છે. પરંતુ ખાસ જોવાનું રહેશે કે ઇન્ડિયા સિમેન્ટ્સમાં કયા શેર્સનું કેટલું હોલ્ડિંગ છે. તો ખાસ કરીને પ્રમોટર્સની વાત કરીએ તો પ્રમોટર 28.42%નો હિસ્સા તેમનું અહીંયા આપણને હોલ્ડિંગ્સ જોવા મળી રહ્યું છે. અને દામનિયાઝની વાત કરશું તો પણ 20.78% તેમનો પણ અહીંયા આપણે જોઈ રહ્યા છે કે તેમનો પણ હિસ્સો છે. પરંતુ એક જોવાની વાત એ છે કે આ પૂરી જે બ્લોક ડીલ થઈ રહી છે તેમાં આપણે જોયું છે કે ઇન્ડિયા સિમેન્ટમાં પણ આજે સવારે આપણે 6 કરોડનો આપણને એક સોદો પણ થતો જોવા મળ્યો છે, જે ₹265 પ્રતિ શેરના ભાવ પર આપણે આ સોદો આપણે જોયો હતો. અને ખાસ કરીને જોવાની વાત એ છે કે આ જે અધિગ્રહણ થવાના સમાચાર આવી રહ્યા છે તો એ ખાસ કરીને સાઉથ માર્કેટમાં આપણે જોઈ રહ્યા છે કે સાઉથ માર્કેટમાં સૌથી મોટી આ એક આપણને સમાચાર જોવા મળ્યા છે. આની પહેલાં પણ આપણે જોયું હતું કે અંબુજા સિમેન્ટે સાંઘે ઇન્ડસ્ટ્રીઝની અધિગ્રહણ કર્યું હતું અને હવે સાઉથ સિમેન્ટમાં ફરી એક મોટું અધિગ્રહણ આપણે જોઈ રહ્યા છે. અને ડેફિનેટલી સિમેન્ટ કંપનીમાં જે છે એક મોટું આપણને ટ્રેક્શન અહીંયા આપણને જોવા મળી શકે છે. એટલે જોવાનું રહેશે કે બીજી બધી કંપનીઓ પર એનું કેવી રીતે રિએક્શન આવે છે અને આવનારા સમયમાં બીજી કંપનીઓ પણ કેવી રીતે હવે કારોબાર કરશે. અને ડેફિનેટલી આજે અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઇન્ડિયા સિમેન્ટ તો ફોકસમાં રહેશે છે. તો જોવાનું રહેશે કે આ પૂરી પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થાય છે. અને સેકન્ડ કાઉન્ટર પર નજર કરી લે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ. ડેફિનેટલી આજે આ કાઉન્ટરમાં પણ એક પોઝિટિવ સમાચાર આપણને જોવા મળ્યા છે તે કે ઉદયપુરની કંપની પ્લાન્ટ હેલ્થ કેરને તેઓ ખરીદવા જઈ રહ્યા છે અને લગભગ 346 કરોડ કેશમાં આ પૂરી ડીલ થવાની તેમની અપેક્ષા જોવા મળી રહી છે. અને કંપની જે છે તે ડીલ દ્વારા QIP દ્વારા પૂરું ફંડ તેઓ એકત્ર કરશે. હાલમાં તેવા સમાચાર આવી રહ્યા છે. અને સાથે તેમનું એ પણ કહેવું છે કે અધિગ્રહણથી પીઆઈ ઇન્ડસ્ટ્રી જે છે તે બાયોલોજિકલ્સ પોર્ટફોલિયોમાં પોતાનો એક મજબૂત પોતાનો પાયો તે મજબૂત કરશે. અને ખાસ કરીને જોઈ રહ્યા છે કે આ સમાચાર બાદ બ્રોકરેજ રિપોર્ટ ખૂબ જ આપણને પોઝિટિવ આવતા જોવા મળી રહ્યા છે. જેમાં જેફરીઝ તરફથી બાય રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹4,750 પ્રતિ શેર કર્યા છે. અને બીજી તરફ ઇક્વેરસ પણ લોંગ કોલ્સ આપ્યો છે અને લક્ષ્યાંક તેમને ₹5,500 પ્રતિ શેર કર્યા છે. એટલે ચાંદની આજે બંને જ કાઉન્ટર્સ છે. ખાસ કરીને 3 કાઉન્ટર છે અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇન્ડિયા સિમેન્ટ અને પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ. આ ત્રણેય જ કાઉન્ટર્સ છે જે આજે ફોકસમાં છે. અને ખાસ કરીને આજે પૂરું સિમેન્ટ સેક્ટર્સ પણ આપણને આજે ફોકસમાં જોવા મળી શકે છે. જી તૃપ્તિ, આભાર આપનો ત્રણેય સ્ટોક્સ પર માહિતી માટે. તો ખાસ કરીને